ગાંધીનગર એન્કાઉન્ટર કેસમાં આરોપીએ એલસીબીના કોન્સ્ટેબલ ઉપર પણ ફાયરિંગ કરતા ત્યારબાદ પર ઈજા થઈ હતી અને હાલ એપોલો હોસ્પિટલમાં તેમના પર ઓપરેશન ચાલી રહ્યું છે. રેન્જ આઈજીપી વિરેન્દ્રસિંહ યાદવે પત્રકારો સમક્ષ એન્કાઉન્ટરની વિગતો જાહેર કરી. 20 તારીખના રોજ અડાલજની આંબાપુર કેનાલ ઉપર એક મર્ડરનો બનાવ બન્યો હતો. રાત્રિમાં લગભગ સવારે 1 વાગ્યાની આજુબાજુ એમાં આરોપીએ વૈભવ નામના એક માણસને સ્ટેપિંગ કરીને અને માર્યો હતો અને વૈભવની સાથે એની એક મિત્ર પણ હતી. આને પણ ઇન્જરી થઈ હતી. આ ગુનાના અનુસંધાને જ આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમારની ઓળખ થઈ અને આરોપીને શોધખોળ કરીને અને પોલીસ દ્વારા એને પકડવામાં આવેલ. શરૂઆતમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, ગાંધીનગર પોલીસ અને એટીએસની એક સંયુક્ત કામગીરીની તહેત આ આરોપીને પકડવામાં આવ્યો અને પછી ગાંધીનગર પોલીસને આજે આરોપી આપવામાં આવેલ હતો. આરોપીનું મેડિકલ કરાવવામાં આવેલ અને પછી કાયદેસરની અટક કરવામાં આવેલ. આ ગુનાની તપાસ એલસીબીને સોંપવામાં આવેલ હતી અને આ ગુના અંગે આરોપીને કાયદેસરનું અટક કર્યા પછી પંચોને સાથે લઈ અને ગુનાવાળી જગ્યાનું એક રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવા માટે આરોપીને સાથે લઈને અને એલસીબીના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ગુનાવાળી જગ્યા ઉપર પહોંચ્યા. ગુનાવાળી જગ્યા ઉપર આશરે 4:45 વાગ્યેની આજુબાજુ પોલીસ ટીમ દ્વારા પહોંચવામાં આવેલ અને પછી ત્યાં જ્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું હતું ત્યાં આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાર પોલીસના અધિકારીનું હથિયાર ઝૂંટવી લઈ અને પછી પોલીસ ઉપર ફાયરિંગ કરવામાં આવેલ. આ ફાયરિંગ દોરાન આ ટીમમાં સામેલ એલસીબીના પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહને ઇન્જરી થયેલ અને પછી આરોપીએ એલસીબીની પોલીસ કર્મચારીઓની જે વ્હીકલ્સ હતા સાથે આ ઉપર પણ ફાયરિંગ કરવામાં આવ્યો અને આ ફાયરિંગની જવાબી કાર્યવાહીમાં એલસીબીના અધિકારી કર્મચારીઓ દ્વારા પોતાના સૌ બચાવમાં જવાબી ફાયરિંગ કરવામાં આવેલ. એમાં આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પટેલની મૃત્યુ થયેલ છે અને જે પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહ ઇન્જર્ડ થયા છે આને પણ અપોલો હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવેલ. ત્યાં એ સારવાર હેઠળ છે. આની પણ જે ઇન્જરી થઈ છે એનું ઓપરેશન ત્યાં ચાલી રહ્યો છે.